તો ફ્રેન્ડ્સ, મહાદેવ હર શ્રી રાધે રાધે. આજે છે રક્ષાબંધન, એટલે બધાને રક્ષાબંધનની શુભકામના. હર હર મહાદેવ. અને એન્ડ यहाँ पे देवबेन આવી ગયા है. भाणावी उठ के ભાણાવી સર આવી ગયા. आज रक्षाबंधन છે. ભાણાવી સર આવી ગયા છે. રક્ષાબંધન છે એટલે રાખડી બાંધવા આવ્યા હો તમે? મને બાંધવા આવ્યો. બાંધવા નથી આવ્યા, રાખડી બાંધવા આવ્યા. બાંધવા બાંધવાની બાંધવા. અને આપણા ઝાડવા પાછળ જોઈ લ્યો, વરસાદની વાર તંગી છે. હેલો હની બની. શું લાગે છે તમને? તમને શું લાગે છે વરસાદ નહીં આવે તો અમારા ઝાડમાં સુકાઈ જશે કે નહીં સુકાય? કેમ કે બહુ પાણી નહીં ચડતું. જોઈએ અમને પાણી દેવું જ જોશે એમ કરી. અને આ કહે છે ગવર્મેન્ટ કોઈને દેવું જોશે તો ટાંકા ભરી આવજે ક્યાંકથી, બીજું કોઈ ભરવા દે તો. પાણીની અછત હોય તો કોઈ કરવું જોશે. હર હર મહાદેવ. ભરવા ના દે કોઈ. ઝાડવા પાછા અમે વાઈ ટાણે ને, અમે ટાણે એવું આવી, પણ એ જરૂરી છે. એને ત્યાં બચાવવા જશે. એટલું પાણી આવી જાય નર્મદા નદીમાં, નર્મદા મૈયાની દયા. તો હાલો આજના બ્લોગને ચાલુ રાખો. ઓલા જોઈ લે, ફૂલના કેવા મસ્ત આવ્યા. ઉપર ચડી જાઓ. હા પતાઈ છે. છે મન આમાં પાણી બહુ વેલેલું થઈ ગયું. થઈ ગયું લાગે એમાં તો. એટલે જ આવ્યું તું એમાં. આ તો ડાયરેક્ટ ખાવું ઉકાઈ જાય. 2-3 દી પાણી ના નાખો તો 2-3 દી ના નાખો તો કઈ નહીં. એક દિન નાખી દો એવું હોય તો. चलो इसको पानी डाल दो. पानी में रोजा. तो वे 1 2 3 4 5 6 7 ફૂલડા હે ફ્રેન્ડ્સ. અને ઓલી સફેદામાંથી કઈ સફેદ ત્રીજા નંબરની લગભગ ઓલી. અને ઓલું છેલ્લે એ તો હાવ અલગ છે. ભર દે આખા ભર દે, આખા ભર દે. એ ઓછું કરી દે. આમાં બીજા બેક નીચે સીંડા કરવાની જરૂર છે. સીંડા જ કર્યા અમે બધે. એક સીંડું ઘણું થઈ રહી છે, એમાંય ખાલી થઈ જાય. જો तो कैसा है कुछ माहौल. हर हर महादेव.
અત્યારે મને કામ દેવામાં આવ્યું છે ગોરાનું. બધા કંઈક કરે તો હું અહીંયા કરી લઉં. ગોરા તો ખાલી થઈ ગયો થોડોક. વેણી ક્યાં ગઈ હારી? તો ફ્રેન્ડ્સ ગોરા ભરાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા છે. ગોરા ભરવાનું મહાન કામ આજ કરી નાખ્યું. ઢાંકણું ભરી દો, ઓલું ઢાંકણું ઢાંકી દો. તો મહાદેવ હર્ષ ફ્રેન્ડ શ્રી રાધે રાધે. અત્યારે હે ને ગામના પાર્ટી આવ્યો હતો, કારણ કે દીવુને મૂકવા આવે છે. દીવ જઈ રહી છે તો જાઉં છે કર્મભૂમિ ઉપર. કર્મભૂમિ દીવ જઈ રહી છે ને કર્મભૂમિ ઉપર. અને અહીંયા એક એની ફ્રેન્ડ આવે છે તો ફ્રેન્ડની વાઈટ જોઈ છે. પછી હું મૂકવા જઈશ થોડેક સુધી, પછી ત્યાંથી વી જાઓ. થોડેક સુધી આવવું પડે ને વાય આવવું પડે. તો પછી માનો તો મને નથી જાય એવું હે ઉપાડ્યો જ નથી ક્યાં પણ. તો હાલો. અને વરસાદ તો થતો નથી, બધાને ખબર જ છે. જવા બધું હુકાવા માંડ્યું કામ, રૂખું ચૂખું થઈ ગયું. ઓલી જો એ માંડવી છે પણ માંડવી હવે તપકે, ઓલી ધોરી તપકે, ધોરી પાણી વગરની સૂકી. અત્યારે જોઈ લ્યો તમે, અહીંયા જામફળ છે. જામફળ પાકલ છે. હવે આવડે જામફળ થાય ને અવડાવડા થતા. એ એક ઉપર છે જો. અને બાકી તો શું કરો? લીંબુ શરબત. દીવ લીંબુ શરબત કરે છે. નેચર વિથ પ્યોર નેચર. અને આમાં ચકલિયું તૈયાર થઈ ગયું છે એની. ઠંડા પાણી છે. આવા ખોખામાંનીમાં ચકલી મારો કરે પણ ઓલામ નથી કરતા. એનો મતલબ કે એને પ્લાસ્ટિક ને એવું પસંદ નથી, એને નેચરલ વસ્તુ જ પસંદ. તો નેચરની તમે તાકાત જોઈ શકો છો. શ્રી રાધે રાધે. અત્યારે આવ્યા માતાજી અવાજ તો નહીં પવન જ આવશે. તો આવો કંઈક નજારો હોય, અને નજારો તો તમે જોયો જ છે, બહુ મસ્ત છે. દીવા બહુ નીચે જાઓ સમજાતું નહીં હોય, કારણ કે પવન પાછળથી બહુ આવે એટલે ખોડિયાર
અહીંયા પવન ઓછો આવે થોડોક, કારણ કે દિવાલ લાગુ પડી જાય નદીની. આ રાધે કૃષ્ણની મૂર્તિ મને દેખાણી હતી. ક્યાં દેખાય? એક દિવસ બેઠો બેઠો નામ લેતો હતો ને ત્યાં દેખાણી મૂર્તિ. નાગભાઈમાં અને ખોડિયારમાં. નદીમાંથી ઉપર આવી ગયા અહીં વાડી જોવું હે, કારણ કે વાડીમાં આપણા ઓલા અડદ વાવલ છે તે અડદની હાલત જોઈ લઈએ. આવેલો કેવાનો છે? આવેલો આમાં તમને કોઈને ખબર હોય કે ના હોય, પણ આમાં એવડા એવડા હોય છે, લાંબા લાંબા. આપણે એટલો ખરો પડ્યું થઈ ગયા, હુકાઈ ગયા. જે ખાવાની બહુ મજા આવે છે આમ છોકરાને હમ પણ અત્યારે આમાં છે નહીં. આ હુકાઈ ગઈ જો, પાણીની અછત. અને અહીંયા અમારા અડદ છે એ સુકાઈ ગયા છે. अब इसको जरूरत है पानी की. કેવા રૂપારી નાખે, કંકોડા થઈ ગયા આમાં. ખબર નહીં આને વરસાદ ઓછો પડ્યો હોય તો. કાંઈ ફૂલ દેખાણું ક્યાં લીધું. આ વરસાદ વાર હવે આવશે નહીં, એટલે હવે આનું શું કરવાનું? પાટલા ભટકી જતે અડદમાં થાય જ નહીં, થાય. હજી મેં થઈ જાય જામ. તમે કોની રોટિયા જોયા છે? આ માલને ખરો દીધા હોય મારી એ વાડી. અમારા અડદ કંઈક આવા છે, પણ હવે વરસાદ થતો છે નહીં એટલે અડદનું ભેરું હે? થાય લાગતું નથી. જીવ તો આકી લેવાય. ભગવાનની દયા કરી નહીં દે અમારે. ભગવાન અમારે દયા ક્યાં કરે, કે દયાને ખાઈ જાય બધા. મને તો એવું લાગે. અહીં તો ભગવાનની જેવી મરજી. આપણે એના કરીએ તો એને ભૂખા મરાવા કે એમને મરાવા એની મરજી.